મિત્રો ડીડી સોલંકી બોલો યુવા ભીમ સેનામાંથી। કાલ સવારનો 3.5% વાળો વડોદરાનો વિશાલ દવે સમગ્ર દલિત સમાજને જય ભીમ વાળાને કૂતરા કીધા છે, ભીમ સેના વાળાને કૂતરા કીધા છે અને એમ કીધું છે કે મફતમાં મળેલી ભીખમાં મળેલી અનામત છીની લેશું અને તમને પાકિસ્તાન મોકલી દેશું। તમે અમારા પગ નીચે હતા, ગુલામ હતા અમારા, તો તમે શું કૂતરા છો? તમે શું ગુલામ હતા એના? આવા જ્યારે હોય ત્યારે બોલ્યા કરે છે સમાજ માટે, જ્યાં હોય ત્યારે આપણા યુવાઓને મારે છે। હવે સહન નથી કરવાનું, ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે। તો ગુજરાતના તમામ સમાજને મારી હાકલ છે યુવાઓને કે હાલો વડોદરા જાવી બુધવારે 14 તારીખે સવારે 9 વાગે નવલખી ગ્રાઉન્ડમાં અને હજારોની સંખ્યામાં જઈ અને તાકાત બતાવી દેવી આપણે દલિતોની શું તાકાત છે કે બીજી વાર આપણા સમાજનું કોઈ નામ ન લે। આ કોઈ હીરો બનવા માટે ડીડી સોલંકી નથી કરતો, પણ સમાજ ઉપર જે આંગળી ઉંચાવશે એની આંગળી કાપી નાખવામાં આવશે। એટલે ખરેખર દલિત સમાજ માટે કરતા હોય ઓડિયો વિડીયો જે મૂકવા મૂકો। તમામ દલિત સમાજના આગેવાનો મારી વિનંતી છે અને હાકલ છે, ઓડિયો વિડીયો મૂકીને તમામ બોલાવે સમાજને, નહીં તો આગ પછી બધા ઓડિયો વિડીયો મૂકવાનું બંધ કરી દે। અહીં આવશું ત્યાં આવશું, હવે એ હાકલ કરે છે। આપણે ચુનૌતી આપી છે કે વડોદરા આવીને બતાવો, તો આપણે જવાનું છે ને કોઈ નહીં આવે તો ડીડી સોલંકી એકલો જશે, મરવા મીટવા તૈયાર છે। આપણે કોઈ ધીંગાણું નથી કરવાનું, પણ દલિત શક્તિ સંમેલન કરવાનું છે ત્યાં અને દલિતોની તાકાત બતાવવાની છે। તો 14 તારીખે બુધવારે સવારે 9 વાગે નવલખી ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં યુવાનો આવે, આખા ગુજરાતમાંથી ખટારો બસો ભરીને, એવી મારી હાકલ છે। ડીડી સોલંકી મારું નામ છે, સમાજ સેવા કરવું મારું કામ છે। અત્યાચાર હું સહન કરતો નથી, બાબા ભીમરાવનો વંશજ છું, કોઈના બાપથી હું ડરતો નથી। જય ભીમ, જય મૂલ નિવાસી, નમો બુદ્ધાય।